સોમવારની સવાર રાજકોટના જંગલેશ્વર માટે બુલડોઝરની ધણધણાટીથી શરૂ થઈ અને મંગળવારે પણ સવારે આ કામગીરી યથાવત રહી. જી હા, રાજકોટના જંગલેશ્વરમાં તંત્રનું બુલડોઝર બીજા દિવસે પણ ધણધણ્યું. ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી નદીના પટ અને ટીપી રોડ પરના દબાણો હટાવવાનું જે આ મેગા ઓપરેશન બીજા દિવસે પણ યથાવત છે. ગઈકાલથી અત્યાર સુધીમાં 1134 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને આખું એ ઓપરેશન કુલ 1489 મિલકતોને નિશાન બનાવી અને કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીને સફળ બનાવવા માટે 84 જેસીબી અને 7 હિટાચી મશીનને મેદાને ઉતારાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3000 જેટલા પોલીસ જવાનો, અશ્વદળ અને ડ્રોન કેમેરાથી આખાય જંગલેશ્વર વિસ્તાર પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. હવે આ વિસ્તારમાં ટૂંક જ સમયમાં 15 મીટરના ટીપી રોડ અને રિવરફ્રન્ટનું કામ શરૂ કરાશે. રાજકોટના મેગા ડિમોલિશન વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.